मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. એકેન્દ્રી પચેન્દ્રિયા अनंत जीव है. लहसुन प्याज कंदा મૂળાનો કાંદા ની ધોળા અનંત જીવ છે. श्रीमद तो एक बार कहता कि एक इंद्रिय मोह है तो हमारा देखे नहीं जाता. एक इंद्रिय मोह है ना सवेर में શાક શ્રીમદ લખે છે ને હું જોઈ શકું. જીવ છે ને અંદર. હે બહાર એટલે જમીન કંદ નથી. જીવ છે ને પણ આમાં લીલા છે. લીલા હોય પાકા થઈ જાય પછી. કેરી લો ને, લીલી કેરી है तो એમાં એક કટકી में असंग जीव है. પાકી हो जाए પછી એક ગોટલા હોય ને અંદર એ જીવ. હા હા હા. બોર લીલા एक कटकी में असंग शरीर ने एक शरीर में एक जीव. હા હા હા. તો વાતું બાપુ ભગવાન એને સાંભળી નથી ને. પાંદડું जो ना पीपड़ा नीम का एक पांडव इतना में असंख्य शरीर एक एक जीव ऐसा सारा भरा है. हाँ हाँ. तुरिया काचा हो ने तुरिया क्या कहते हैं? घिसोड़ा कहते हैं ना. तुरिया काफी पड़ती छाल काटी नाखी અણી અણી હોય ને જરી ઝીણી ઉપર છાલ કાઢી નાખી પછી બટાટા પતરી કરીને ઘીમાં તેલમાં તળે. પ્યાજ ઘીમાં તેલમાં નાખી પ્યાજ. એ અનંત જીવ. આ હા હા. એક સાથે અનંત દેહ છૂટી જાય. એ તો એનું આયુષ પૂરું થયું માટે છૂટે છે, પણ મારનાના ભાવ છે એ अपने घात करते हैं. समझ में आया?
उसकी आयु के अनुसार, परंतु इसके जब प्रघात विचारा तब आत्मघाती हो चुका। हाँ हाँ हाँ, समझ में आया। राग हुआ ही घात हुआ, पर का घात न हो तो उसका आयुष्य नहीं। हाँ हाँ, समझ में आया। ये 125 सही, 126 आगे हिंसा के दोष को फिर निंदते हैं, दया धर्म को दृढ़ करते हैं। मारी भी चोरी भी जीवड़ा जंतु दुखू करीसी तंग तो पासी अनंत गुण अवश्य जीव लहीसी। आहा, साधारण बात करी थी, अनंत गुणा फलते ने भोगवा पड़ेगा भाई। समझ में आया। ब्रह्मदत्त નું નહીં કહે, ब्रह्मदत्त 700 વર્ષ चक्रवर्ती पर तो थोड़ा था, પણ એનું सारा जीवन 700 वर्ष, એમાં एक श्वास, इतना श्वास में जिस चक्रवर्ती पद का भोग लिया, उसका फल में एक श्वास ना फल में 11 लाख पल्योपम का दुख। શું કહ્યું? એટલો एक श्वास, एवा 700 वर्ष का इतना श्वास, इतना उसने पाप किया। कि एक श्वास का फल में 11 लाख आदि पल्योपम का दुख। 11 लाख पल्योपम, एक पल्लना संग भागमा संग 10 वर्ष। क्या किया समझ में आया? भाई ने मोटे से धनजी भाई नहीं 11 लाख 11,56,000 એ પેલું કહેલું હોય પછી કઈ આ યાદ ન હોય, કોઈક યાદ રાખે। એક શ્વાસના સુખની કલ્પનાનો ભાવ, એના ફળ તરીકે એક શ્વાસના ફળ 11,56,975 પલ્યોપમ। હવે છે ને આનંદ ગુણ છે ને, જોવું ને, હા એ હાટું કહ્યું છે ને, જંગ તો પાસી આનંદ ગુણ। कषायनी तीव्रता इतनी। मारी भी चोरी भी जीवड़ा तंग जंतु दुखू करीसी तंग तो पासी अनंत गुणो अवश्य जीव लहीसी। आहा, हे जीव, जो तू पर जुओ को मार कर मारे અને ચોરીને ભૂખો કરે, दुखं कैसे दुखी करते हैं, उसका फल उसकी अपेक्षा आनंद गुणा निश्चय से पावेगा। रसनी अपेक्षा है। सुने, आम तो काल तो असंख्य गुणों थयो, एक श्वासना फलમાં असंख्य गुणों काल પલ્યોપમ હોવાથી 11,56,975 પલ। ત્યાંથી બધા એટલા ખો તો અસંખ્ય, પણ એનો રસમાં જે દુઃખનું છે એ અનંત છે એમ કે છે। કાળ એ થોડો, પણ રસ જે છે समझ में आया। एक नानी फूटकी होती है ना शरीर में, इतनी रे भले थोड़ी वक्त ने छे थोड़ा क्षेत्र में, पण उतनी पीड़ा हार नाखे एवी पीड़ा है, लबकारा मारे अंदर से। અને તાવ 105 આવ્યો 4 હોય પણ એટલી દુઃખ ન હોય ને, એટલે આખા શરીરમાં તાવ ને એટલું દુઃખ નહીં, આને આટલા ફૂટકી એક જરી પીળી પાકી હોય અંદર, લબકારા મારે અંદર, રસ દુઃખ આનંદ। કાળ ભલે થોડો, હા
આ તો કાળી બોટો ને રશિયાનો આનંદ ગુણો. હા 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 હા, આવી વાતો છે બાપુ. વિતરાગ જૈન પરમેશ્વરે स्वदयाने माटिया अहिंसा माटिया विचार चलते हैं. समझ में आया? कोई एम कहते हैं ना चिबड़ाना चोर ने फांसी. एक ચીબડું ચોરે ક્યાં કે તેને ફાંસી એમ નથી. એમ કે આટલું આ પાપ કરે ને આટલો નરકના દુઃખ, ચીબડાને ફાંસી જેવું કીધું. એમ નથી બાપુ. તારા કસાયની અંદરમાં તીવ્રતા, એનો જે અનંત ગુણો રસ છે અંદર, એનું ફળ અનંત ગુણ મળે છે. હા 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 હા. वर्जियों का भावासन अनंत गुणा, निर्दय होकर अन्य जीवों के प्राण को हरना, परजीवों का शस्त्रादि से घात करना, यह मारना. मारी भी है ने પછી ચોરી भी. ये ચોરી भी नॉर्थ આવે ચાલે. આ પેલી મારી भी नॉर्थ. हाथ पैर आदि से तथा लाठी आदि से परजीवों को काटना, एक देश मारना, एक अंक कापी नाखવું आदि કે ચૂરના એ ચૂરના કહેવાય છે. ચૂરે આંખ ફોડી નાખવી, હાથ કાપી નાખવા. હા હા. यह हिंसा ही महापाप का मूल है. निश्चय नहीं से अभ्यंतर में मिथ्यात आदि तीक्ष्ण शस्त्र. सत्य दृष्टि से यथार्थ दृष्टि से देखिए तो अभ्यंतर में मिथ्यात विपरीत श्रद्धा. हा हा हा. हिंसा में ठीक पड़ते, मजा पड़ते हैं, भोग में मजा आती है, ऐसी जी तीव्र मिथ्यात का परिणाम. हा 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 हा. છે એવા નિશ્ચય નહીં से अभ्यंतर में मिथ्यात आदि राग आदि तीक्ष्ण शस्त्र. हा हा हा. शुद्धात्मानुभूति रूप अपने निज प्राण. हा हा हा. शुद्ध स्वरूप नो अनुभव, आनंद का अनुभव होना. हा हा हा. ये भी जी निश्चय प्राण, ये अपना प्राण है. हा हा. शुद्ध भगवान पवित्र परमात्मा अपना स्वरूप, उसकी अनुभूति होना, ये अपना निश्चय प्राण है. ये निश्चय प्राण को हत रहा है. हा हा हा. राग द्वेष से हणी नाखे છે. હા હા. शांति 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 अनुभूति. अविकारी अकषाय स्वरूप दिखाओ, उसके आश्रय से अकषाय शुद्ध अनुभूति हो, ये पर्याय है. उसको राग घात करते हैं. हाँ हाँ. समझ में आया? शुद्धात्मानुभूति रूप ने निश्चय प्राण को मिथ्यात रागादि तीक्ष्ण शस्त्रों से गहत रहा है. हा हा हा. एक ही ला बैठा अनविचार करे मिथ्यात ने राग द्वेष. हा हा हा. तो अंतरना निश्चय शुद्ध स्वरूप की अनुभूति रूप प्रणति, उसका वो घात करते हैं.
है ने घात करते हैं ऐसा नहीं, पण परिणति उत्पन्न नहीं कर देते होती है, अहिंसा होती है, घात करते हैं कहने में आया, समझ में आया। 69 में आया ना, समय सार में आया है कर्ता कर्म में, कि अपना प्राण को घाते हैं तो प्राण निर्मल प्रकट है तो घाते हैं, पर निर्मल परिणाम परिणति उत्पन्न नहीं करते हैं तो अशुद्ध परिणति उत्पन्न करते हैं। 69 करता कर्म एम के अपना शुद्ध निर्मल परिणति को घात करते हैं, परिणति है न घात करते हैं, उसका अर्थ समझ में आया। उंगड़ते सीते हाँ हाँ જો આત્મા પોતાના જ્ઞાન ભાવને લીધે अपना જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા અવસ્થા તેનો ત્યાગ કરીને તે અવસ્થા है क्या क्या समझे? हाँ ये जानियो हमें आत्मा अपना ज्ञान भाव ने લીધે के कारण ज्ञान भवन मात्र जी सहज उदासीन ज्ञाता दृष्टा अवस्था तो एक दृष्टा अवस्था है, पर अवस्था ऐसी उत्पन्न होनी चाहिए एना स्थान में राग करके यह अवस्था छोड़ नहीं उत्पन्न होती, तेनो त्याग अवस्था तेनो त्याग करके हाँ 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 उसमें अवस्था थे, पर ये अवस्था शुद्ध होनी चाहिए। ये एने स्थान में राग से अशुद्ध उत्पन्न करते हैं तो अनुभूति की अवस्था छोड़कर एम कही त्याग करके समझ में आया। ज्ञान भवन मात्र की सहज ज्ञाता दृष्टा की अवस्था उसका त्याग करके भाषा तो इसे है શું એ નહીં એ જુદું એ નહીં આયા એ વળી બીજી વાત છે, એ જુદી વાત છે, એ તો એ બીજી વાત છે, તો રાગનો ત્યાગ કરતા માણસ માત્ર એ તો ચોતરી એ બીજી વાત છે। આ તો અહીંયા ઉત્પન્ન નથી ને ઉત્પન્ન નો ઘાત કરે છે એટલું કેવું છે, એ વાત જુદી છે, એ બીજી વાત છે, એનો બધો ખ્યાલ છે ને। અહીંયા तो इतना कहना था कि अज्ञान भाव के कारण ज्ञान भवन मात्र ज्ञानનું પરિણમવું જ્ઞાનનું થવું જે सहज उदासीन अवस्था उसका त्याग करके उसका अर्थ के उत्पन्न होना चाहिए, ये उत्पन्न करतो नहीं, राग ने उत्पन्न करे। समझ में आया? અને ત્યાં તો જુદું, એ તો રાગનો ત્યાગ થાય છે એ પણ ના માત્ર કથન છે, કેમ કે તો અંદર ઠરે છે ત્યાં રાગ ઉત્પન્ન હોતા નહીં, એનો રાગનો ત્યાગ કર્યો એટલે ના માત્ર છે, રાગનો ત્યાગ કર્યો। આ તો નિર્મળ અવસ્થાનો ત્યાગ કરીને સમજ में आया? हाँ हाँ रागादि रूप तीक्ष्ण शस्त्रों से हाँ 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 पुण्य पाप ना विकल्प रूपी तीक्ष्ण शस्त्र शुद्धात्मा ने भूत अपने नीचे प्राण को घात रहा है। शुद्धात्मा भूति वर्तमान परिणति निर्मल एम कहना है, એને નીચે પ્રાણ એને હણી નાખે છે।
નિશ્ચય પ્રાણને હણી નાખે છે. એટલે કે નિશ્ચય પ્રાણ જે ઉત્પન્ન હું થઈએ એ ઉત્પન્ન થતા નથી. હા 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 એવું લાગે લોકોને ઓલા કે જીવ દયા, દયાથી સુખની વેલડી, દયાથી સુખના ખાણ. અનંતા જીવ સ્વર્ગે ગયા, મોક્ષે ગયા, દયા તારા પ્રમાણ. એ પરજીવની દયાની વાતો કરે. સ્થાનક ભાષામાં બહુ એવું બોલે. હે બહુ પરિક્રમા કરતા એને પંડિતજી હારી પરિક્રમા કરતા કે ત્યારે એમ બોલતા બહુ એમ. મારે ગઢડામાં ચોમાસું હતું ત્યાં ઘડી આપણે એ રાખે લખાણ બધું એકાશીમાં. દયાથી સુખની કઈ દયા બાપા. રાગની અણુત્પત્તિ અહિંસાથી દયા. હે હા હા પરની દયા પાવ કોણ શકે? એ તો એનું આયુષ્ય હોય તો રે, એના આયુષ્ય બચે એને કારણે એનો ભાવ હોય પર દયા ભાવમાં તો એ તો વિકલ્પ રાગ છે. બહુ માર્ગ ભાઈ આવો. હા હા એક તો સંસારના કામમાં એટલો ખૂંચાઈ ગયેલો 22 કલાક એમાં પાપના. હા 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 સંકલ્પને વિકલ્પની જાળમાં ઘાત કરી રહ્યો છે. થોડો વખત મળે સાંભળવાનો તો સાંભળવાના એવા મળે કે આ વ્રત કરો, અપ્પા કરો, આ કરો, તમારે કલ્યાણ થઈ જાય. એ ઘાત છે. ત્યાં શુભ રાગ પણ એ સ્વરૂપની ઘાત છે. હા હા હે અશુભ ન કરે ત્યારે શુભ ઠીક, પણ એ હે તો હિંસા. રાગની ઉત્પત્તિ એવી હિંસા, રાગની અનુત્પત્તિ એવી અહિંસા. જો નવરંગભાઈ પાણી ગળીને પીવું. હા 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 મારી માર્ગ બાપા જેનો બહુ ભાઈ એકલો જ્ઞાન સ્વરૂપી પ્રભુ જ્ઞાનનો પિંડ તો ચિદ્રૂપો હમ એ કરે ક્યાં? જેમ સર્વજ્ઞ જાણતે દેખતે હૈ એમાં જ્ઞાન જાણે દેખે બસ નહીં. કરે કિસકા, હણે કિસકો, મારે કિસકો, દે પર કિસકો. અને ત્યાં તો બંધ અધિકારમાં ऐसा भी है मैं पर को जीवाऊं और पर से मैं जीवूं. ये मिथ्या दृष्टि मूंड अज्ञानी है. 3 બોલ લીધા છે ને. ગાંધી વખતે આ બોલાવ્યો ત્યાં 95માં મોહનભાઈના મકાનમાં જ આવ્યા. ત્યારે ગાંધી એને લાગ્યું કે મારો પરજીવને બચાવવાનો ભાવ राग है और ये मूंड है कि मैं पर को बचा सकता हूं. પછી 2-4 વર્ષે કહ્યું ખાનગી નટુભાઈ, બેચરભાઈ નો નટુભાઈ એક મહારાજ બને મૂંડ કહેતા ક્યાં છે? મારે તો સિદ્ધાંત આવ્યું છે. 55માં ચોમાસું હતું ને 55 રાજકોટ. કેટલા વર્ષ થઈ ગયા? 38 થઈ ગયા વર્ષ. એવું કે નટુ કહેતો હતો, આમ કહેતા હતા. હા હા વાત આખરી જગતથી આખી જુદી વાત છે ને. પરને એમ કે સુખી કરી દઈએ, સગવડતા આપી દે, આમ કરીને તેમ કરી કે પરને સુખ દઉં એ માનતા મિથ્યા દ્રષ્ટિની છે. આવે છે ને બંધ અધિકારમાં. अरे मैं परने मोक्ष करावी दऊं. ढूंढे उसकी वितराग दिशा बिना मोक्ष क्या से होगा? तेरे तुम करा देते वितराग भाव. હા 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 વાત બહુ ફેર ભાઈ. इसलिए हाँ हाँ है
उसका फल अनंत दुख अवश्य भोगेगा। हाँ, अपने निश्चय प्राण को हत रहा है, क्लेश रूप करता है, आत्मा को क्लेश रूप करते। ज्ञाता दृष्टा शांत स्वभाव अपना प्राण उसको राग में द्वेष आदि उत्पन्न करते, क्लेश करते हैं। उसका फल अनंत दुख अवश्य सहेगा। तेरे अनंत दुख सहना पड़ेगा प्रभु। कोई कुटुंब कबीलों स्त्री कोई हारे नहीं आवे क्या? समझ में आया? इसलिए ही मूढ़ जीव परजीवों को मत मार और मत छोड़, भूखा बैठा है। अपने अनुसार मत कर, उजड़ भाव रख भाई। जो तुम जीवों का दुख देगा, नीचे से अनंत गुणा दुख पाएगा। अनंत गुण रस्ते कसाय नीति वृताय। यह सारांश यह है, यदि मिथ्याग्रह का जो परिणत हुआ, मिथ्या श्रद्धा मानता में मैं सुख लेता हूँ, विषय में आबरू में मेरी मजा पड़ती है। ये सब मिथ्यात भाव है। ये मिथ्यात का फल अनंत गुना दुख है। मिथ्यात ने अनंत कहते हैं। अनंत अनुबंधी है ना, એનો અર્થ એવો છે અનંત अनुबंधी। अनंत ऐसा मिथ्यात इन साथ अनुबंध एक है अनंत अनुबंधी। मिथ्यात नो अर्थ अनंत से। मिथ्याग्रह परिणत हुआ, पहले तो अपने भाव प्राण का नाश करता है। अपना ज्ञाता दृष्टा शांत वितरागी प्राण, उसमें राग करके अपना भाव प्राण का आघात करता है। આવી વ્યાખ્યા વિતરાગ સિવાય ક્યાંય है नहीं। અને બધાને સુખી કરો, સમજે ને? એની આંતરડી સુખી થશે, દયા તેરા કલ્યાણ થશે। બીજાના સુખ આપતા દુઃખ ટાળતા એની આંતર સુખ તેરે એની દયા આવશે, તેને એનો ભાવનો ફળ તને આવશે, આનંદનો। દુઃખે ધૂળે નથી કે अपने भाव का नाश करता है। परजीव का घात हो या न हो, परजीव का घात तो उसकी आयु पूर्ण हो गई तो तब होता है, परंतु इसने जब पर का घात विचारा तब यह आत्मघाती हो चुका। ऐसा दूसरी जगह कह लो, बीजी जगह धारण। यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।